સખારામ બાપુનું પદ છે નિર્ગુણ અને સગુણ બે ઉપાસના બતાવી. ગીતાની મેલ પર ભગવાન કૃષ્ણે જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ અને ઉપાસના માર્ગ બતાવ્યો. તો જીવ છે પણ એક આત્મા છે. એ આત્મા પરમાત્મા કેમ મળે એનું માધ્યમ સદગુરુ છે. આપણે આગળ આરતી બોલી કે લાસા ને સગુણા ઉતારે પીરની આરતી, પછી એમાં 4 કે 5 પરસા હતા. તો આ એક સગુણ ભગવાન જયારે પ્રગટ થયા, અજમલ રાજાની પૂર્વની ભક્તિ, એક ભક્તિથી ઈશ્વરની પ્રાપ્તિ નથી થતી. આપણે ઘેરે સર્વવ્યાપક સૌના અધિષ્ઠાન એવા પરમાત્મા આદિ પરમાત્મા એ બાળક તરીકે જયારે પ્રગટે, તો રાજા અજમલને પૂર્વની ભક્તિ એને માટે તો આવ્યા ત્રિકમજી બાનું બિરુદનું સંભાળી. તો અજમલ રાજાને શેર માટેની ખોટ હતી. તો કેવી શેર માટેની? આખા જગતની માલપા શાંતિ પરવરે મુક્તિ પ્રાપ્ત થાય આવા ઉતરાની જરૂર હતી. અને આપણે લોકેશનાની માલપા 3 વર્ષ બતાવી, ઉત્તરેશના, વિતેશના અને હિતેશના. આપણો દીકરો છે એ પણ એક કુળની માલપા દીપક હોવો જોઈએ. પણ અજમલ રાજાએ કેવી ભક્તિ માંગી? પોતાનું કલ્યાણ થાય, અનેક પ્રાણીઓનું કલ્યાણ થાય. એને પરમાર્થ દ્રષ્ટિ કહેવામાં આવે છે, પરમાર્થ દ્રષ્ટિ કહેવામાં આવે. તો એ લાસા અને સગુણા કોણ? એ માર્મિક વસ્તુ છે. રામદેવજી મહારાજ કોણ? એ અગમ્ય વસ્તુ છે. તો એને માટે જાણવા માટે સદગુરુ સમર્થ જેને કહેવામાં આવે. તત્વેતા તત્વદ્રષ્ટિ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય બ્રહ્મ જેને ઈશાર સંજ્ઞાઓ આપવામાં આવી છે. કેવલ્ય સદગુરુ માથે બ્રહ્મનિષ્ઠા થાય, આ ચારેય લક્ષણો એની મેલ આવી જાય. એ ચારેય શાસ્ત્ર, વેદો, પુરાણો, ઉપનિષદો જેનો સાર અને સાર ગુરુનું વસન, અને એ સગુણ રૂપે સદગુરુ બિરાજમાન હોય, સન્મુખ જેને સદેહ કહેવામાં આવે છે. સગુણ ભગવાન કોણ છે? તો કે સદગુરુ. નિર્ગુણ તો કે આપણને નામ આપ્યું. તો લાસા અને સગુણા કોણ? બાપાને આરસેની માલપા કીધું, પેલો પરસો કુમકુમ પગલી, પછી ઉપરથી દેહ ઉતાર. આજે વ્યાખ્યા કરી તો ભીતરની માલપા પણ આપણને એવી સદગુરુ સંજ્ઞા આપે. તો રામદેવજી મહારાજ 650 વર્ષ પહેલા પ્રગટ થયા, ધર્મની સ્થાપના કરી, ધર્મનો નાશ કરી, નિર્વાણ પદ પામી, અને બધા ગંગાને જે શાન હતી ધર્મની અને ભક્તિની. કારણ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને ત્યારે અવતારો પ્રગટ થાય, અને એ અવતારો પ્રગટ થાય, અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી મહાપુરુષોને પાછી દોરી આપતા જાય. કોને આપતા જાય? તો આદિ સતયુગની માલપા, પહેલા યુગની માલપા પ્રહલાદ, ધ્રુવ, નાનપણની માલપા તમે જોઈએ આપણે તો કેટલી નિષ્ઠા ગુરુ માટે, ગુરુ વસન માટે. ભક્તિ ક્યારે કરી શકાય? તો નાનપણનું નાનું, શાળાનું સાનું. નાનો વર્ગ છે, નાનું છે, નાનપણથી જેવું વાળવું એવું વળે. તો દીકરી હોય, દીકરો હોય, તો 5 વર્ષના પ્રહલાદને આવી નિષ્ઠા કેમ થઈ? 5 વર્ષના પ્રહલાદને આવી નિષ્ઠા કેમ થઈ? તો નિષ્ઠાનો હેતુ તો પરમાત્માની પહેલી એક ઈચ્છા. પછી માતા પિતાનું ખોળિયું શુદ્ધ હોય તો અહીં પિતા તો મલિન હતા, શું હતા? અને માતા શુદ્ધ હતા. તો પેલા ઇન્દ્ર હરણાકશ્યપના ઘેરેથી પ્રહલાદની માનું અપહરણ કરી અને લઈ ગયા. પછી નારદ મુનિ એને પૃથ્વી અને આકાશની વસાળે મળ્યા. તો ક્યાં લઈ જા? તો મૂર્ખ. તો કે ભાઈ આના ઉખની માલપા જે છે શત્રુ છે એનો વિનાશ કરવા હતો. તો કે શત્રુની પરમ ભક્ત પરમાત્માની ઈચ્છાથી પ્રગટ થાય છે. એવી પરમાત્માની ઈચ્છા એવી છે, ભક્ત થાય તો આ રાક્ષસોનો અધર્મનો નાશ કરીને સદ્ધર્મની મારી સ્થાપનાની ઈચ્છા છે. તો પરમાત્માને યદા યદા ધર્મ છે, પરમાત્માને ભક્ત પેલા પ્રગટ કરવો. કેવો કરવો? તો એના હૃદયની માલપા. પછી નારદ મુનિએ ઉપદેશ આપ્યો માના કુખની માલપા. તો આપણા જે ગર્ભ સંસ્કાર છે, હમણાં મને ભાઈ કીધું, બાપુ આમાં ગર્ભ સંસ્કાર શીખવા હાટું અમે જાવી છે. ગર્ભ સંસ્કાર સદગુરુ સિવાય પ્રાપ્ત ન કરાય. કારણ કે એ તો કેવું છે
પોપટિયું જ્ઞાન છે. અને જ્યાં કુખની માલપા સત્સંગ પ્રાપ્ત થાય તો શ્રવણથી રેડિયો રુધિરથી ઠેરાણે અને દેહડીમાં હો તુહી કાર જો આ સદગુરુનો ઉપદેશ છે. શું છે? તો એ બાળકની માલપા જે ગર્ભ સંસ્કાર આવે એ આદિ બ્રહ્મના છે. તો ગર્ભવતી સ્ત્રી હોય કોઈ પણ હોય આ ગુરુગમ જ છે. એને ખરાબ ખાવું નહીં, ખરાબ પીવું નહીં, ખરાબ જોવું નહીં. ગુરુના બાળક હોય ગર્ભ ધારણ થયા પછી સતત ગંગા સતીએ કીધું, સુખરામ બાપુએ કીધું, સવારામ બાપુએ કીધું, માળા રઘુવીરને વાલી સુવાસો જાય ને ખાલી ભગવાનનું ભજન થાય તો એ ગર્ભની માલપા ફર્ટિલાઇઝર થઈ અને એ પોષણ રૂપે બાળકને મળે. એ પોષણ રૂપે બાળકને મળે. એ જે સંતાન થાય છે આપને ટેકો દેવા થાય. કેવા થાય? તો હવે આ કળયુગમાંથી સતયુગની સ્થાપના કરવાની. તો આ બધી કઈ લાઈન છે? એ લાઈન છે કેવી છે? આ પરમાત્માની ઈચ્છાથી થાય બધું. અને પરમાત્માની ઈચ્છાથી મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય, ગુરુ કૃપાથી ઉપદેશ પ્રાપ્ત થાય. ગમે એટલે સતત ભગવાન આપણે હારે છે. ભગવાન વ્યાપક છે. જળ ચેતનની માલપા, થાવર જંગમની માલપા વ્યાપ્ત પરમાત્મા છે. અણુ પરમાણુની માલપા સુખરામ બાપુએ પ્રેક્ટિકલ અનુભવ કરી કીધું, અણુ પરમાણુ રાયતલના ખાલી થાંભો તલકંટા. આપણને ઈ પરમાત્માની ખ્યાલ નથી. તો દ્રષ્ટાંત આપ્યું કે ફૂલની માલપા રસ અને સુગંધ હોય એ સીટી સ્કેન કરવાથી પ્રાપ્ત નથી થતું. થાય છે? પછી ખરું. તો એ કોણ લઈ શકે? એક કમળ માલપા એક મેડક એક ભમર આસપાસ રહે, એની કમળ તને વાંચ તો ભમર લહે. ડેડકું હોય, ડેડકો મેડક એટલે ડેડકું, એ ખામણાની માલપા કાદવ કિચડ વિષય વાસનાની સુગંધ એને પ્રાપ્ત થાય એટલે એનો આનંદ આવે. તો એ ત્યાંથી વિષય વાસનામાંથી અધર લેવાનું એટલે સુખરામ બાપુ કીધું, ધર અધર રસ્તે ચાલી. ધર એટલે નિશો માર્ગ હતો તો સદગુરુએ અધર લીધો. કેવો લીધો? ધર અધર. તો આપણી રસીઓ છે ક્યારે અવલૌકિક વસ્તુ છે એની માલપા, ફૂલની માલપા આગળ સંતોને હાર પહેરાવ્યા, ગુરુજનોને હાર પહેરાવ્યા. આપણે એની માલપા કાંઈક વસ્તુ મર્મ છુપાયેલો છે, આધ્યાત્મિક મર્મ છે. એની માલપા રસ અને સુગંધ છે. એ કોણ લઈ શકે? એ સત્વગુણી છે, પરમાત્માને પ્રિય છે. તો આપણી માલપા પણ ગુણપતિ દાદાએ બાગ રસાયો, ભાત ભાતની ફૂલવાડીમાં કોક ફૂલની રહી ગઈ વાસનાઓ જગતમાં બધી જનાની. વેદા સર્વે પાણી સંતો ગુરુજીની ગતિ ન જાણે. તો આ બધી ઉત્પત્તિ હેમાંથી થઈ છે? એ સદગુરુનો મરમ છે. એટલે સુખરામ બાપુ કીધું, અગમ કેળો ઈશ્વરનો અંસાર આજે અગમ કેળો ઈશ્વરનો. આરે વાટે કોઈ સુરા નર ચાલે, માર્ગ નથી મૂર્ખનો. આ વાટે બધા ચાલી શકતા? તો ભારતની માલપા 250 કરોડની વસ્તી છે. કેટલી? આ માર્ગની માલપા કોણ હાલી શકે? અને એમાં પાછા જતા નવા બાળા. બાપાને 10,000 સેવકો છે, બાપાને છે, આપણે છે, પરંપરા માલપા બધા સ્થિર નથી રહી શકતા. જેમ છે એટલે સવારામ બાપાએ કીધું, સદગુરુ સેવા દોયલી. કોઈ દિવસ, 2 દિવસ, 5, 25 વર્ષ અંત સમય સુધી હોય નટલીનો ખેલ છે. તો હળવે હળવે કરતા નિષ્ઠા પરિપક્વ થાય. જો કાંઈક આમાં સત્સંગ કરવાની એક બોલ હંસની સભા છે. એની છે બાપા એટલું બધું પાત્ય તેલ નાખીને પૂર્ણ કરી દીધેલા હોય. એક વાક્યની કિંમત, એક વાક્ય જીવનની માલપા ઉતરે. શ્રવણ મનન અને નિધ્યાસન. પેલા તમે સાંભળેલું, પછી એનું મનન કરીને તમે જીવનની માલપા આર પાર ઉતારેલું છે. કેટલું? કારણ કે સદગુરુ મેળાના પારખામાં ખોડા બાપા કહેતા નેણ વેણ પલટાય. હું તો બધાના નેણ અને વેણ અલગ લાગે. કેવા લાગે? પ્રિય લાગે. એકદમ કામ રહી, સ્વાર્થ રહી, દંભ વિનાની દ્રષ્ટિ હોય એટલે પ્રિય લાગે. બાળક જેવી દ્રષ્ટિ છે. ગુરુનો બાળક છે ને 5 વર્ષનો હોય કે 95 વર્ષનો હોય, દ્રષ્ટિ ફેર પડે એટલે ખ્યાલ આવી જાય. એ દ્રષ્ટિથી જોવે. એ ગુરુ એ કોની કમાઈ છે? ગુરુની કમાઈ છે. આપણે મેલપા આવે તો સદગુરુ શું આપે? આ દિવ્ય દ્રષ્ટિ આપી. કેવી દ્રષ્ટિ? બધાની મેલપા પરમાત્મા જોવા, બધાની મેલપા. તો આવી સદગુરુ આપણને દ્રષ્ટિ આપે. આપણે કેવા હતા અને સદગુરુએ કી તોલની મેલપા મૂક્યા. તો સદગુરુની ધારણા જેવી છે કે શિષ્યમાંથી ગુરુ કરે. સરિતા સાગરની મેલપા મળે, નામ રૂપના ગુણ મટાવે. તો અગમ કેળો એવો છે કે આજે ભૌતિક લૌકિક નામ અને જે ગુણાતીત જગત છે એમાંથી જીવને લઈ અને કેને ગુણાતીત ત્રિગુણાતીત પરમાત્માની મેલપા, નિર્ગુણની મેલપા સદગુરુ આપણી સુરતાને મૂકે. અને નિર્ગુણ તો વ્યાપક છે. તો સદગુરુ આપણને કેવા સાધનમાં આપ્યા? તો સુખરામ બાપુએ કીધું, આરે વાટે કોઈ સુરા નર ચાલે, માર્ગ નથી મૂર્ખનો. તો આપણને કેવા મૂર્ખામાંથી કેવા બનાવ્યા? માન દઈ જો સદગુરુ પરમાત્માના રૂપ બનાવ્યા. તો કંચનમાં કીડા પડે, લોઢામાં ગણ હોય. સદગુરુના બાળકને 84 ન હોય. સદગુરુની એક વખત દ્રષ્ટિ શિષ્ય માટે પડે, 84 માંથી મુક્ત તો થાય. એટલે બાપુ કહેતા, કાશ્ય હોનું છે પિત્તળ માંથી ન જાય. આવી સદગુરુએ આપણે માટે કૃપા દ્રષ્ટિ કરી.
જો આ કળી કાળ ભરપૂર કળી કાળ, આખું જગત હળગે, તમે વિશ્વ હળગે તમે જુઓ, અને એની મેં આપને શાંતિ કેવી છે તમે વિચાર કરો. આ ગુરુની કૃપા, કોની કૃપા? પરમાત્માની કૃપાથી તો મનુષ્ય અવતાર મળ્યો છે. આ 268 દેશ છે, એની મેલ પછી આપણો ભારત, ભારતની મેલ પર ગુજરાત, ગુજરાતની મેલ પર કાઠિયાવાડ ને સુરત, અને એની મેલ પર આપણા અવલૌકિક ને સહિત વસ્તુ પ્રાપ્ત થઈ, તો કેટલા તમારા ભાગ્ય છે. એટલે સુખરામ બાપુ કીધું, પૂર્વના પુણ્ય પ્રતાપ ઈશ્વર આપ્યું તન. બહુ જન્મ જાજા થાય ને, બહુ પુણ્ય થોડા થાય, ત્યાં મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. એમાં પૂર્વના સંસ્કાર આવી મળે, સાચા સમૃદ્ધ છે. સંતોની તો તાય નથી, સંપ્રદાયની તાય નથી, તમે જો ભડકે બધું ભળે. અને એમાં આદિનાદિની જે પીરાયની આ પરંપરા છે, બધી કેવી છે? સાહેબની પીરાયની પરંપરા. અને જેમ સેમ વસ્તુ છે, કેવી છે? પારદર્શક આદિનાદિની વસ્તુ છે. આ કોઈ લૌકિક વસ્તુ નથી, અવલૌકિક વસ્તુ છે, પણ એ મૂર્ખને ન સમજાય. આ વાતો છે જેની લોઢા કાપે ઝીણી, એકદમ ઝીણી ઝીણવટ ભરી આપણને જે સદગુરુએ કૃપા દ્રષ્ટિ કરીને જે વસ્તુ પ્રાપ્ત કરી અવલૌકિક છે. પણ સુખરામ બાપુએ ચાર મુદ્દા આપ્યા. શું આપ્યો? પછી કીધું, અગમ કેળો ઈશ્વરનો રાજા, અગમ કેળો ઈશ્વરનો, અગમ કેળો ઈશ્વરનો, અગમ કેળો ઈશ્વરનો, કામ રે ક્રોધ ને મોહને મારે, કામ રે ક્રોધ ને મોહને મારી, દુઃખો રહે નહીં જરનો રાજા, યગમ કેળો ઈશ્વરનો, દુઃખો રહે નહીં જરનો અગમ કેળો ઈશ્વરનો. 84 લાખ યવનીનું મૂળ કારણ આ ત્રણ વસ્તુ બતાવી. અનેક દોષો આપણા જીવનની મેન પર, પણ મેન ત્રણ શત્રુ બતાવ્યા. શું બતાવ્યા? કામ, ક્રોધ, લોભ અને મોહ. તો રામકથાની મેન પર ભગવાન યુવાવસ્થાની મેન પર વશિષ્ઠ મુનિ રામ અને લક્ષ્મણને તેડવા આવ્યો. એને બ્રહ્મ છે, સર્વવ્યાપી પરમાત્મા છે, અને મૂળ નાશ કોનો? કામનાનો કરવા હાટુ, કાયકા રૂપી કામના, વાસના, એનો સહાર કરવા હાટુ સદગુરુની જરૂર પડે. તો રામ અને લક્ષ્મણ પેલા વૈરાગ જોઈ જીવનની મહિમા, અને જ્ઞાન પછી થાય. અને જ્ઞાન આવ્યા પછી જ આપણે કામનાને સમજી શકીએ. કારણ કે કામ છે એ સંતાનનું ઉપાદાન કારણ, અને એનું એ ક્રોધની મહિમા જાય, પછી લોભ અને મોહની મહિમા એકનું એક રૂપ બદલાવે. જેમ આપણી અવસ્થા છે, બાળપણ, જુવાની, વરદ અવસ્થા ને જરા વાણી છે, ચાર અવસ્થા, બધું ચારની મહિમા બતાવ્યું. તો જયારે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર લઈને જતા હતા, ત્યારે તાડકા આવી એટલે ભગવાનને કીધું સાવધાન, યજ્ઞ ભંગ કરાવે. કારણ કે આ સત્કર્મ રૂપી, મનુષ્ય રૂપી આ જે યજ્ઞ છે એ ભંગ કરનારો કોણ છે? આપણી વાસનાઓ, જન્મ કામનાઓ. તો કામનાને ગાળ્યું દેવી, કામનાની માળાઓ પહેરીશું, કે આંખો વીસી જવું, કે સ્ત્રીનું મોઢું ન જોવું, પુરુષનું મોઢું ન જોવું, આ આંખે પાટા બાંધી દેવા, એમ કામનાને સમજવા આટલું સદગુરુને શરણે જવાનું. એટલે પ્રથમ ભૂમિકા સુખરામ બાપુ કીધું, કામ, ક્રોધ, લોભ અને મોહ એ નરકના 4 દ્વાર છે. તેમાંથી મુક્ત કેમ થાવ? તો સદગુરુ પાસે કેવું તો પડે કે મારું મને કામ સતાવે છે, ક્રોધ સતાવે, લોભ સતાવે, મોહ સતાવે. આપણે ડોક્ટર પાસે જઈને કઈ કેવી નહીં, તો ડોક્ટર તો જાણી જાય લક્ષણમાં દેતાને કયો રોગ છે. તો ડોક્ટર તરત જ કે, એને ખાલી કેવું પડે કે મને માથું દુખે, મને પેટમાં દુખે, પછી એને ખ્યાલ આવી જાય. એમ સદગુરુ પાસે આપણે આત્મનિવેદન કરવું પડે, હે ગુરુ મારે અનંત જન્મથી આ મને કામના,
આ કામ ક્રોધ લોભ મોહ અજ્ઞાન વાસના અજ્ઞાન આ જે તે કઈ મને પજવે છે તો સદગુરુનો સીધો અને સરળ તરત રાહત બતાવે. પણ આપણે દુઃખ તો માથું આપણે કે વાહન દુખે તેની દવા કેટલી ઓલી ઊંધી પડે તો છતાંય ડોક્ટરને ખબર હોય એમ સદગુરુને ખબર હોય એક તો જજ ગુરુ અને વયદ એ પરમાત્માના રૂપ બતાવ્યા શાસ્ત્રોની મહેલપા આ કહેવાય છે ભગવાનના સાક્ષાત રૂપ છે. ડોક્ટરની દ્રષ્ટિ હોય એ શરીર માથે ન હોય રોગ માથે હોય કેવી હોય પછી સ્ત્રી હોય તો ભલે પુરુષ હોય તો ભલે બાળક હોય તો ભલે વૃદ્ધાવસ્થા હોય તો ભલે પટેલ હોય તો ભલે મુસલમાન હોય તો ભલે ડોક્ટરની દ્રષ્ટિ ક્યાં હોય રોગ માથે હોય જજની દ્રષ્ટિ ક્યાં હોય ન્યાય માથે હોય પછી મહાપુરુષોની દ્રષ્ટિ ક્યાં હોય આત્મકલ્યાણ માટે હોય ક્યાં હોય મોટામાં મોટું જે પદ છે એટલે સદગુરુ સંતોનું બતાવે. તો સાવધાન કીધું એટલે એક જ ફણા વિનાનું બાણ માર્યું તો શું કર્યું કામનાને મોક્ષ આપ્યો. કામનાને મારી નથી કામના કોઈ ના મારી શકે કામના ક્ષય કરવો પડે તો એ તારકાને નિર્વાણ આપ્યું. ભગવાન દયાળુ તો સદગુરુ આપણે વાસનાને નિર્વાણ આપે અને એ જ નિર્વાણ થઈ ગયું. જાવું છે નિર્વાણે આત્માની કરી લે ઓળખાને ચેતન હારા ચેતન ચાલો જાવું છે નિર્વાણ તો નિર્વાણ આપે. તો રામદેવજી મહારાજ કીધું ભક્તિ રે કરો તો હજી તમે અગમ ભેદ જાણો. હે આદિ રે અનાદિનો આ નિરાર પંચ છે. તમે ગુરુ વચને માનો કામનાને મટાડવા હાટું કીધું પ્રથમ તમે કામનાના બીજને બાળો. રામદેવજી મહારાજની વાણી છે અગમ્ય વાણી છે. તુકારામ બાપુની જે વાણી છે પીર બાપાની વાણી અગમ વાણી કેવી છે સતી રે સતીનો તમે મર્મ જાણો એનો ભેદ જાણો અને સતી વિના ધર્મ નહીં હાલે અને સતી વિના જામો નહીં જામે. પેલા વાસનાના બીજને બાળો અને પછી સાબિત રાખો. તો આ ગુરુગમ છે. તો આ ગુરુગમ ગાયે ગોવિંદની આજે પરમાત્મા આપણે કેવી છે રામ કેવી કૃષ્ણ કેવી પીર કેવી શિવ કેવી સદગુરુ તત્વ કેવી આને શું કહેવાય ગુરુગમ કહેવાય. ગુરુગમ ગાય કોઈની જીવનું જોખમ જાય જીવ માટે જન્મ અને મરણ રૂપ પુનરૂપી જનનમ પુનરૂપી મૃત્યુ પુનરૂપી જનની જત્રા થઈને વારે જન્મ વારે મૃત્યુ ન થવું હોય તો આ સદગુરુ આપણને શાન બતાવે. એ શાનમાં ફેરવો માળા કલ્પિત થાય અજવાળા તો સદગુરુ એવી શાન આપે. તો ગંગા સતીએ શું કીધું શાનમાં શાને ગુરુજીની કહું પાનભાઈ ઉપજે આનંદ નાવ સિધરે અનુભવ જેના ઉર્મા પક્ષે મટી જાય માયા કે રોકશો સૌ લોકથી વસન છે પાનભાઈ ન્યારું એની કરી તમે એવો યથાર્થ વસનની શાન જાણ્યા પછી પાનભાઈ કોઈ અરે ભાવ ઉભાવ ન થાય. યથાર્થ વસ્તુ જેમ તેમ જાણ્યા પછી તો યથાર્થ કોને કહેવાય એક વણિક હતા અને પોતા બહુ સંપત્તિ પછી કોઈ પણ અત્યારે હોય જે વ્યવસાય જે ધંધો કરતા હોય સંપત્તિ હોય એટલે સસ્તો માલ મળે. અત્યારે ડાયમંડ ની મેલ બાપુના શૈલેષભાઈ છે એ પાવડો વાળી હીરા પછી જે તેજી હોય તે વેચી નાખે. એમાં વણિક પાસે ખૂબ સંપત્તિ બાપા પછી એને એમ થયું કે અત્યારે ઘી લઈ લેવું. આ ઘી નો ભાવ સસ્તો છે 100 રૂપિયા છે અને આપણે 1000 માં વેચ્યું તે ગામથી ઠામથી બધીથી ઘી એકઠું કર્યું પછી હવે કરતા પેકિંગ કરવાનું લગભગ 500 ડબ્બા ઘી થઈ ગયું. પછી ઉપરથી રેડ આવવાની બીક લાગી તો પછી તાત્કાલિક ખબર પડી કે ભાઈ હાઈ એલર્ટ કર્યું છે કે રેડ પછી તો ઘી બધું વ્યુ જાય ને દંડ થાય. આમ બહુ ભેળો કરવામાં ડેરો રામ બાપુએ કીધું રળી કમાણી ભેળી કીધી ભેરા ઘરત ભંડાર અંત વખતે કોક રૂપ છે તારું નહીં તો તો મહાપુરુષ કમાણી છે ને સંતોમાં આપણી કમાણી ક્યાં નાખવાની હે. તો તન મન ધન સદગુરુને અર્પે ધન્ય નિજારી નરને નાય. આપણે આપેલી વસ્તુ છે સદગુરુને અર્પણ કરવું અને સદગુરુ જે આપણને પછી આપે સાત્વિક થાય કેવું થાય પેલા અર્પણ થવું મનથી તો થાય તનથી થાય ધનથી થાય. તો એ બધું તે જે એકઠું કર્યું અને પછી એનો મુનિમ હતો વાણિયાનો અને એને પણ કીધું અને કારણ કે આ બધાને કહેવાય નહીં કઈ વસ્તુ પછી નજીક મુનિમ જે હતો એને કીધું તો ભાઈ આપડા છે ને ડબ્બાને દાટી જવાના છે ઘીને દાટી જવાનું એવું બોલે ઘીને દાટવું છે. તે ગાડા ભરી શેઠ અને શેઠાણીએ ગાડા ભરી દીધા અને ગાડા લઈને રાતે આ બધું કરવાનું રાતે જ હોય ને તે ઘી દાટે અને પછી આવ્યા પાછા એ ક્યાં ડબ્બા નાખવું શું કીધું શું કહ્યું કે ડબ્બા ઠલવીને શું કીધું તો ડબ્બા ખાલી ઘી દાટી ડબ્બા લેતો. તો યથાર્થ વસ્તુ ન સમજાય તો આપણું જીવન પહેરતા યથાર્થ વચનની શાન જાણ્યા પછી પાનભાઈ ભાવ ઉભાવ ન થાય. તો આ સબ ઘટ મેં મેરા સાયા ખાલી ઘટ નહીં કોઈ જીસ ઘટ કી બલહારી જીસ ઘટ પ્રગટ હોય તો
મહાપુરુષો પ્રગટ હોય કે આમાં પ્રગટ જ્ઞાન કરી લેવું. તો શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો, ભાગવતો, સત્સંગ ખૂબ સાંભળ્યા, પણ આપણે ભ્રાંતિ ન તૂટે, દેહ દિશા ન તૂટે, દેહ ભાવ ન જાય તો આપણે સાંભળેલું શું કહેવાય છો. તો છતાંય આપણે કરેલું ફેલ જાતું એ દુષ્ટાત્મા કહેવાય. ગીતાની મેલ પર કીધું પૂર્વજન્મની મેલ પર પાછો એ ગર્ભ શ્રીમંતની મેલ પર જન્મથી ભક્તિ પ્રાપ્ત થાય, તનની મનની ધનની બધી પરમાત્માની જવાબદારી લે. તો એમાંથી આપણે કાંઈ કહીશું ઓલખેલા સટકેલા છે, પણ આમાંથી સટકતા નહીં. હવે સટકવાની બહુ બારી કરવી નહીં. તો કામ, ક્રોધ, લોભ, મોહ આપણે કેમ ગયા બાપાને થાપું ક્યાં છે? અહીંયા ક્યાં છે લાઈટ ની થાપું? બાવણ આટી છે. જોવો જોઈએ સાપુ દેખાતી નથી. આપણે મારી પાસે સાપુ લોક દેખાય, આપણે એટલા હારા દેખાય. સાપુ નથી દેખાતી, પણ એ સાપુ ગુરુ ને ખબર હોય. જે સાપ પંખાની હોય ને, જે સાપ ચાલુ થાય ને ત્યાં જ બંધ થાય. લાઈટ ની સાપ જે ચાલુ થાય ત્યાં જ બંધ થાય. સદગુરુ આપણને બતાવે જે તે ઉત્પન્ન થાય ત્યાં જ બંધ થાય. શું થાય? તો કામ, ક્રોધ, લોભ અને મોહ. સુખરામ બાપુ કીધું જો એ મટી જાય તો જર, તો વારે વારે આપણે ઉત્પત્તિ એમ જ થઈ છે. 4 યોની છે, જરમાંથી ઉત્પત્તિ થઈ, તો એને જોકો ન લાગે. પછી સુખરામ બાપુ કીધું સંત પુરુષની આ છે સીડી, એને જોકો નહીં લાગે જમનો. બહુ લાંબુ કઈ કરવાનું ને ગળમથલમાં પડવાનું નથી. તમે કઈ સંસ્કૃત ભણવા જવા નથી, શાસ્ત્રો ભણવા જવા નથી, વેદો ભણવા જવા નથી, ઉપનિષદો ભણવા જવા નથી કે પુરાણ ભણવા જવા નથી. બધાનો સાથ ગુરુએ કીધું કે આ ભજન કરે. શું કીધું? કયું ભજન? તો કીધું શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક જાય, કેસરી કેરા નાદે કોટિક પૂજન યુદ્ધ ભાગે જો ને. હાવ સારમાં સાર લઈ લીધું. કેસરી એટલે શું થાય? સિંહ. અને શું કરે? જંગલની મેલ પર એક ગણક મારે એટલે કોટિક કુંદર એટલે 1 કરોડ હાથી હોય ને, પૂતળા જલીને ભાગે જે બાજુ મોઢા હોય. તો જન્મો જન્મનું અજ્ઞાન અને પાપ આ સદગુરુનો એક ઉપદેશ છે. શ્વાસ ઉચ્છ્વાસનો એ ભજન કરો એટલે અજ્ઞાન પણ હોય જાય, પાપ પણ હોય જાય, કર્મ પણ હોય જાય. અને ક્યાં શુદ્ધ કલીન થઈ જાય. અને કલીન થઈ જાય ને એને જ આ સત્સંગ ગમે, એને જ આ ભજન ગમે. નકર આ મોદી આવે છે આપણે હાજરી વિચાર કરો એ હાજરી આ બધું ગમે એનું કારણ ટાઈમ છે. આ મોદીને બાપ નથી. મોદીના બાપનો અર્થ શું થાય છે? મોદી તો આપણો રાજા છે. ગીતાની મેં રાજાને શું બતાવ્યા છે? ભગવાન નો. પણ સંતોને શું કરતા? જ્ઞાનીને એને પણ એના મોટા દીકરા માન્યા. શું માન્યા છે? તો કહેવાનો તાત્પર્ય ક્યાં વાત હતી? કયો પાપી નકર સહજ સ્વભાવ. ભગવાને શું કીધું? રામચંદ્ર ભગવાને કે પાપી માણસ હોય ને સત્સંગ, ભજન, સેવા, સત્કર્મ ગોઠતા નથી. તો આપણને જે ગોઠવા મળ્યું કારણ શું છે? કે આપણે મારી પાસે જે આ કામાદિક શત્રુ નથી. તો સંત પુરુષની ઈશે છેડી જોકો નહીં લાગે જમનો. હવે આપણે ઈ તો બીક વહી ગઈ છે એટલે જમનો આવે. કોણ આવે? છેલ્લે કોણ આવે? ગુરુ. એટલે કીધું છેલ્લા દસકાનો કેલે ને જીતવો મુશ્કેલ. જોજો છેલ્લા દસકાનો છેલ્લું દસકું દાટ વાળે ક્યારે? કે સુરતા સદગુરુથી સુખે. તો હાલતા ચાલતા ખાતા પીતા હોતા બેસતા હોતા કાંઈ ગુરુ મહિમા શિવ ગીતા, ગુરુ ગીતા, શિવ ગીતા એનો થોડુંક 30 શ્લોકનો પાછો જે મર્મ હોય ગુજરાતીની માઇન પર આવે. પછી બધું વાંચ્યું. પછી એની માઇન પર કેટલું માધ્યમ. સતીએ પ્રશ્ન પૂછ્યો કે તમે કોનું ભજન કરો, કોનું ધ્યાન કરો? ગુરુનું, ગુરુ તત્વનું. ગુરુ મહિનો આનું વર્ણન કરો. પછી કીધું આ વસ્તુ કોઈને અગમ્ય વસ્તુ છે, કેવા જેવી નહીં, તો છતાં તમારો ભાવ પ્રેમ નિખાલસતા છે કેવી? તો ગુરુની કેટલી મર્યાદા, અને મોટામાં મોટી મર્યાદા હોય તો ગુરુની મર્યાદા કેવી છે? તો મર્યાદા મૂકી મા બાપની પળમાંથી પાયમાં. તો સદગુરુની મર્યાદા હોય તો અનંત જન્મનું આપણું સુકૃત જાગૃત થાય અને અનંત જન્મનું પાપ નષ્ટ થાય. તો ગુરુ કૃપા કેવલ છે. તો હવે સુખરામ બાપુએ ત્યાંથી આગળ લીધું કે વૈકુંઠ જાતા વાર નહીં લાગે, તાપ મટે આ તનનો. હે? તો કોને વૈકુંઠ જવું છે? વૈકુંઠ જાતા વાર નહીં લાગે, તાપ મટે આ તનનો. જરે લાખા ત્રિવિધિના તાપમાં જગત બળે પણ તને એનો ડાઘ નહીં લાગે. તો સદગુરુએ નામ આપણને આપ્યું, સ્મરણ આપ્યું, વચન આપ્યું, ચિત્ર વસ્તુ બતાવી. ગુરુ કૃપાથી જે આપણને પ્રાપ્ત થયું, આને પ્રાપ્ત થયું, આને ન થાય, આને થાય ન થાય. જિજ્ઞાસા, પાત્રતા, ખટકો અને ગુરુની કૃપા. ગુરુ ખજાનો છે. ગુરુ પાસે શું છે? ગુરુ ગાદીલા છે, 9 લાખ કોતળી છે. જેવો અધિકારી એવી વસ્તુ પ્રાપ્ત થાય. પણ
સદગુરુની કૃપા દ્રષ્ટિ હોય, મેં બધી વરહે સૂર્યનો પ્રકાશ બધી થાય, દિવાલો તૂટી જાય એટલે પ્રકાશ આપણે મહેલ પર આવે તો ગુરુની કૃપા તો અખૂટ છે, મળે પ્રાપ્ત કરવી. તો વૈકુંઠ જાતા વાર નહીં લાગે, તાપ માટે આ તનનો. વૈકુંઠ ક્યાં છે? જે ઘટમાં રામ ભરોસો તે ઘટ વૈકુંઠ જેવું. આ જ વૈકુંઠ હો, બીજું ક્યાંય નહીં. તમને ભરોસો એ જ વૈકુંઠ. નકર વૈકુંઠ ને મહેલ પર જઈને હું તો અપમાન કર્યું સંતોનું, શું કર્યું? ન્યાય ક્રોધ છે. શું છે? તો ખાસ ધ્યાન રાખવાનું, આપણું હૃદય ભગવાન રામે સબરીને કીધું, નિર્મલ મન તો મોય પાવા, સળ છિદ્ર કપટ નહીં ભાવા. સળ છિદ્ર ને કપટ રહિત હૃદય થઈ જાય, એનું હૃદય કેવું છે? વૈકુંઠ. બધાયને તો ઘટોઘટમાં પ્રગટ પુરુષ પુરાણે પંચ કોષ્ઠી રહે છે ન્યારો, વૈભવ વિલાસ આપ્યા જગતને પોતે રહે છે પરબારો. એ પરબારો તમારે મેં ભાવે એટલે પિરાણી કળાનો પ્રગટ કરતો નીમ રાખે તો નિત્ય સત્તો આલમને અંધાને દર્શો મોક્ષ મળે સુખારી. આ સદગુરુ પીર્તના જે કોઈ ગાવે ફેર 84 માં ન આવે, ચારેય પદાર્થ એક પલમાં પાવે સુખરામ કે પોકારી. ધર્મ અર્થ કામ અને મોક્ષ સદગુરુની કૃપાથી ચારેય પદાર્થ ફળમાં મળે. એટલે તો કીધું કબીર સાહેબે કે તીર્થ ગયે ફળ એકે, 68 તીર્થ કરો બળ કરી કઈ તૂટી જાવ, પૈસા ખૂટી જાય, પાછા આવીને બાજરી બોલતા ન હોય, એ તો તીર્થના ફળ છે. પણ ગુરુ સંત મળે ફળ ચાર અને સદગુરુ મળે ફળ અનંત. અનંતનું ફળ સદગુરુ આપે. પરમાત્મા અનંત છે તો અનંત રૂપી ફળ પ્રાપ્ત થાય. તો વૈકુંઠ જાતા વાર નહીં લાગે, આઈને વૈકુંઠ છે. પછી ગંગા સતીએ કીધું, આ લોક પર લોકની આશા ન કરવી ને, સપને નો કરવી આજ, તરણા સમાન જગતની સર્વ સિદ્ધિઓને જાણી. ગંગા સતીએ ના પાડી. જો પરમાત્માની ભક્તિ કરી હોય તો જગતના પદાર્થ સુખ નહીં આપે, માયા સુખ નહીં આપે. તો જજાવિલા જાણે ભેદ માયા પ્રપદ વિધિ નીચે, તે માયાનું તજવું મન માયાપતિ ભજવા ભગવાન. તો સૌ બ્રહ્માંડના અધિપતિને સદગુરુએ શાન આપી હોય, એ શાનની મહેલપા જો ભક્તિ થાય ને તો ઘટની મહેલપા વૈકુંઠ થાય. કેવું થાય? જે વૈકુંઠાધિપતિ છે, ત્રિલોકના પતિ છે, ઘટની મહેલપા આ મહાપુરુષોને બધાને મળેલા એટલે સ્થિર થઈ ગયા. કેવા થઈ ગયા? આ સ્થિર થઈ ગયા. પછી કીધું, ઘોર અંધારું નજરે નહીં આવે, પ્રકાશ રહે છે પતંગમાં. ઘોર અંધારું, કારણ કે અત્યારે આખી વિશે તો અંધારું દેખાય, ઈ અંધારાની વાત નથી કરી. અંધારું એટલે અજ્ઞાન અને મોહ. ગુરુના બાળકને અજ્ઞાન ને મોહ મટાડવો, આ જ ગુરુનું કેવલ્ય કર્તવ્ય છે. અને આપણું કર્તવ્ય એ રાહે સદગુરુ જે રાહ બતાવે રાહે આપણું, આ કર્તવ્ય આપણું છે. ગુરુનું કર્તવ્ય મોહ મટાડવું અને અજ્ઞાન મટાડવું. અને અજ્ઞાન ને મોહ મટે એટલે પરમાત્મા છે. જીવ ઈશ્વરની થઈ ગઈ એકતાને કરવું પડે નહીં. અને દ્વાદશ પીધો પ્રેમથી સમાઈ ગયો શૂન્ય બાદ, તો તે હરિરે ભાઈલા નિત્યા નીત વર્ષે છે સ્વાદ. તો ગુરુએ કેવી કૃપા કરી? આ ઘટની મહેલપા અજ્ઞાન અને અંધારું, અનંત જન્મનું અજ્ઞાન જીવને કોટી ઉપાય નહીં જાવે. સદગુરુ કરુણા કરે. શું કરે? અનુભવ અર્ક પ્રગટે રુદિયામાં. અનુભવી અર્ક એટલે પતંગ, પતંગ એટલે સૂર્ય, સૂર્ય એટલે જ્ઞાન, જ્ઞાન એટલે સંયમ. અનુભવનું કોણ થયું? શરીર નથી. આ સંયમ અનુભવ કર્યું. પછી સુખરામ બાપુએ શૈલી શાંત કરી. સુખરામ કે તમે સમજીને ચાલો અને ઓળો રાખો શિયાવર. હવે સમજીને હાલવાનું છે, બહુ લાંબુ કઈ હાલવું પડે એવું છે. પછી સમજીને હાલો, વિવેક રાખો, વસ્તુ રાખો ઉપર, અજડ અવિવેકી ગુરુથી વિમુખો ઈથી ન થાવું લુપ્ત. આપણે એક જ કર્યું, સંગત કોની કરવી? કોઈ પણ ગુરુના બાળક હોય એનો સંગ કરવો, વચનારે વ્યવહાર હોય. જગતની હારે આપણે તો ભૌતિક વ્યવહાર ધંધો તો કરવો જ પડશે. પણ સુખરામ બાપુ કે તમે સમજીને ચાલો. શું કરવું? ઓળો રાખો શિયાવરનો. શિયા એટલે સીતા, શિયા એટલે ભક્તિ થાય અને ભક્તિ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય. તો સદગુરુ આપણને ભક્તિ, સદગુરુ એના દાતા છે ભક્તિના. એટલે જ કીધું ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા. સદગુરુ અમને એક ત્યાંથી 84 માંથી મુક્ત કર્યો. પછી કીધું, કારણ કે આ તો વાણિક છે, આ તો આવું જીવન ન થઈ શકે, પણ થઈ અને બલિહારી કે ખાલેરે પડાવું મારા શરીર તને, દેહ તને, અને એમાં સોનેરી ચડાવું, અને એની મોજને પહેરાવ્યું અને ભૂને પહેરાવું, અને તોય ગણ ઓછી ગણો ન થાય. કારણ કે આપણે સદગુરુને શું આપી દેવાના? કારણ સદગુરુએ કઈ વસ્તુ આપણને આપી? કારણ કે સદગુરુની કિંમત તો કરોડે કોક કરી શકે. આ દેહ રૂપી નથી જોયું. મારા વલ્કો બાપુ કહેતા, કોથળો નહીં જોતા, વાણી અને બોલનો તોલ કર્યો. અને બાપાએ છેલ્લે હુકમ છે, બાપાએ કીધું છે ને, બાને કીધું છે કે ભાઈ મારા બોલનો તોલ કર્યો, શરીરનું નહીં કહેતા. એક એક છેલ્લે એક એક અક્ષર, તો અક્ષરે અક્ષરે આત્મબોધ જો સમજે તો તળય વિરુદ્ધ ચૈત્ર શુદ્ધ આત્મ સોમવાર હરિગુરુ કીધી દીધા, પ્રેમી અક્ષર કીધા પ્રીતમ ને. પ્રીતમ માં એક ગુરુ એક અક્ષર આપ્યો ને, અને એમાંથી શુદ્ધાસ હતા, એના તમે પદ જોવો કેવું પરમાત્માનો સાક્ષાત છે. તો આપણે તો આ ચક્ષુ છે, અંતરચક્ષુ સદગુરુ ઉગાડે તો અંતરચક્ષુ ઉગડે તો સામા બ્રહ્મ ભળાય. સુખરામના સ્વામીને જય મળે. જેવ
તદ્રુપ થાય તો પરમાત્માથી વિદ્રુપ થયેલો જીવ સદગુરુ તદ્રુપ એક આકાર કરી દે તો સવિતા સાગરની માલિકા મળે, નામ રૂપ ને ગુણ મટી જાય. દાસ દામજીરાવ ગુરુ ગરીબદાસ સાગરની માલિકા મળી જાય તો સદગુરુ બ્રહ્મનો સાગર છે. અને એની માલિકા મળવું ભળવું એ આપણા ગમે એવી નદી હોય, ગટરની માલિકા ગટરની નદી હોય, ગંગાજીમાં મળે તો શુદ્ધ થઈ જાય. એમ આપણે ગમે એવી સુરતા છે સદગુરુ હારે રાખે તો પવિત્ર. અને એના સાનિધ્યમાંથી જેટલા સદગુરુ શરણમાં રહી કરીને આ બોલને લેવા તો સદગુરુનો બોલ છે બ્રહ્મ વાક્ય છે. ગાય દી તો ભલે અપમાન કરે તો ભલે હા કરે તો ભલે ના કરે તો કોઈ પણ ક્ષેત્રની માલિકા જીવનું કલ્યાણ છે. જ્યારે એવું એટલે સતી લોયાને કીધું ગુરુજીના અવગુણ ક્યારેય ન જોવું, ક્યારેય એની દેહ ભાવ નહીં જોવાનું. ગુરુ આપણને બોલમાં આપ્યું અને બોલનો તોલ જાણ્યા વિના જીવને ત્રણ કાળમાં સુખ ન થાય તો તોલ કરવો. ગુરુના એક એક અક્ષરની માલિકા બ્રહ્મ વાક્ય હોય. કેવું હોય? પછી ગુરુ કયો વ્યવસાય કરે, કયો ધંધો કરે, શરીરથી કઈ ક્રિયા કરે, કોઈ આપણે જોવા નથી. ગુરુએ આપણને હું કીધું એ જોવાનું. અને એ કીધેલા મહાપુરુષો બધા પૂજાય છે. સમાજ જો એની પૂજાય કોની કે નામની ગમ કોક નથી પડ્યું ધરણી ધડે કોઈનો ધડે ધરે ધજાન શ્રીફળ ચડે. જો આપણે ઘોડે જે હતા વ્યવસાય, કોઈ મિસ્ત્રી, કોઈ પોલીસમાં, કોઈ હીરામાં, કોઈ ખેતીમાં, કોઈ દાઢી, અનેક વ્યવસાયની માલિકા પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. મહાપુરુષો કયો દાઢી વધારે બેક પહેરે એવું નહીં, એની માલિકા શું કર્યો તો કે તલવાર ખેહાને મેનનું નહીં શું કરે કિંમત એની થાય સારધાર. તો સદગુરુનું જ્ઞાન છે એ સારધાર છે. અને આપણી માલિકા જીવનની માલિકા ઉતરી જાય તો આપણું જીવન સાર્થક થાય. તો કોઈ પણ હિસાબે તન મન ધનથી સદગુરુના શરણની સેવા કરી અને ગુરુનું વાક્ય અને બ્રહ્મતુલ્ય માની અને આચરણ કરવું એ શિષ્યનું કર્તવ્ય છે. અને શિષ્યમાંથી ક્યારે સદગુરુ થઈ જાય એ કઈ ખબર પડે નહીં. તો ગમે ત્યારે ગુરુ મહારાજની એવી કૃપા હોય કે મારું રૂપ થઈ જાય. અને એ જ છે ને આપણે એક પ્રાર્થના બોલવી, હે ગુરુ મહારાજ, હે ઓમકાર સ્વરૂપી, હે સર્વદેવો વિશ્વના પ્રાણરૂપ, હે અંતર્યામી, હે પરમેશ્વર, તમે મારું રક્ષણ કરો. હું તમારો છું, તમે મારા છો. મારી બુદ્ધિમાં પ્રકાશ કરો. મને આપના સ્વરૂપની ઓળખાણ કરાવો. આ જ્ઞાનમય સુષુપ્તિની રાત્રિ વીતી રહી છે. આ જાગ્રતમય અવસ્થાનો સૂર્ય પ્રકાશી રહેલો છે. જેમાં હું જે પુરુષાર્થ કરું તે પુરુષાર્થ સુખરૂપ થાવ. તે પુરુષાર્થ સુખરૂપ થાવ. ઓમ શાંતિ. સદગુરુ ભગવાન